ત્યાં વાઈફાઈ ની હું જરૂર છે? ઓટો મોડમાં બધું લાવી દીધું છે. હમણાં એક છોકરો ગાડીનું પૂજન કરવા લઈ આવ્યો, અમે બેઠા, પછી એ છોકરો બોલવા માંડ્યો, મને કે ગ્લાસ ઓપન, તારો ગાડીએ ગ્લાસ ઓપન કરી દીધો, ગ્લાસ ક્લોઝ, તો ગાડીએ ગ્લાસ ક્લોઝ કર્યો. પછી રૂફ સનરૂફ ઉપર આપ્યું હોય ને, સનરૂફ, કે સનરૂફ ઓપન, તો સનરૂફ ઉપરનું ખુલી ગયું. પછી બધું એડજસ્ટમેન્ટ, લાઈટ ચાલુ થાય, લાઈટ બંધ થાય, ડેકી ખુલી જાય. મને કે સ્વામી આ ગાડી એવી બનાવી છે ને, તમે બોલો એમ બધું કયું કરે, ગાડી કયું બધું કરે છે. તું લગ્ન થયા તારા? મન કે ના. તું ગાડી કયું કરે એવી મળશે, પણ બોલો હવે તમે બોલો, હું નહીં બોલું. ગાડીમાં એમ કોક બારણું બંધ કરો તો ગાડી બંધ કરે, પણ ઘેર જઈને કોક બારણું બંધ કરે. થાવ ઉભા તમે, દર વખતે બધું કયું ના થાય. કયું કરે એવી ગાડીઓ વિજ્ઞાન આપી શકશે, પણ કયું કરે એવા પરિવારના સભ્યો સત્સંગ આપી શકશે. તમારા શબ્દનું પાલન કરી શકે, વિજ્ઞાન આપી શકે, પણ જ્ઞાન જોઈશે. આજે ફાઇન પ્લેસ નહીં પણ ફાયર પ્લેસ જેવા ઘર થઈ ગયા છે. મકાનનું નામ સત્કાર હોય પણ અંદર ધુત્કાર હોય. એકવાર એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા, પોલીસને કે સાહેબ હું બહુ દુખી છું. શું છે? એ કે ઘરવાળા બોલે છે. હા કે બોલે? એ કે બોલે નહીં, મારે છે, બહુ હેરાન કરે છે. એ કે આખી પૃથ્વી પર સૌથી વધારે દુખી હું છું. પોલીસ કે આવું સ્ટેટમેન્ટ નહીં, બહારથી ખબર પડતી નથી, અંદર તંત્ર થોડુંક જુદું હોય છે. પણ એ પ્રશ્નોની વચ્ચે કેમ રહી શકાય? આજે મારે ખાલી પ્રોબ્લેમ બતાવવા નથી, દરેક પ્રોબ્લેમના સોલ્યુશન લઈને અમે આવ્યા છીએ. દુનિયામાં તાળું બને ને એની સાથે જ ચાવી બનતી હોય છે, ચાવી મહિના પછી ના બને. દરેક તાળાની ચાવી હોય છે, દરેક સમસ્યાના સમાધાન હોય છે, દરેક પ્રશ્નના જવાબ હોય છે. શોધતા આવડવા જોઈએ તમને. જો પ્રેમાળ સંબંધો તમારા હશે, રિલેશન્સ તમારા વધારે સારા હશે, તો પ્રશ્નો આવશે, સમસ્યા આવશે, વિઘ્નો આવશે, સંકટો આવશે, આપત્તિ આવશે, પણ તમે શાંતિથી રહી શકશો. રામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષ જંગલમાં ગયા છે. સીતાજીએ 14 વર્ષ જંગલમાં જવાનું હતું. રામ સીતાને કહે છે કે સીતા, જંગલના કષ્ટ પડશે, માતા પિતાને મળવા નહીં મળે, ઘર સારું નહીં હોય, ફર્નિચર નહીં હોય, બધે ચાલતા જવાનું છે, રસોઈ જાતે કરવાની છે, પાણી જાતે ભરવાનું છે, કપડા જાતે ધોવાના છે, અનેક કષ્ટો છે. સો પ્લીઝ સ્ટે હિયર. અયોધ્યામાં રોકાઈ જાઓ, જંગલમાં આવવાની જરૂરિયાત નથી, આટલા કષ્ટો તમે સહન નહીં કરી શકો. અને એ સમયે સીતા શું બોલ્યા છે? તવ સ્નેહ પુરસ્કૃતા, તમે જેટલા દુઃખ બતાયા છે ને એના કરતા વધારે દુઃખ હશે ને તો પણ હું સહન કરીશ, કારણ કે તમે મારી ભેગા છો ને, તમારો પ્રેમ છે. જેની સાથે પ્રેમ હશે ને તમને તકલીફ નહીં પડે. એક સોફામાં તમે 2 જણા બેઠા હશો અને 2 સીટર જ સોફો હોય, એમાં કોઈક ત્રીજો તમારો ગમતો આવે ને, જો સમજો ફરતી હો, તમારો ગમતો ને ઓળખીતો આવે ને તો હાકડા થઈને પણ આવી જાય યાર, એને બેહાડી દે. અને ખબર પડે કે આ ભાઈ આવે છે ને બેહાડવા જેવા નથી, તો પોળા બેહે ના, કે આવે છે, હમણાં આવે છે, હમણાં આવે છે, કોઈ ન આવવાનું હોય. તમારા ગમતા માણસોનો ભાર તમને લાગશે જ નહીં, નહીં લાગે, ભાર નહીં લાગે. તમારા ગમતા માણસો તમને તકલીફ કરશે જ નહીં. પ્રેમાળ સંબંધો રાખજો તો કષ્ટ નહીં આપે. પાંડવોને કેવા પ્રશ્ન આવ્યા છે? બાળપણથી અન્યાય, લાક્ષાગૃહમાં બાળી નાખવાના પ્રયત્ન થયા, જુગારમાં કપટ થયું, વનમાં મોકલ્યા, અજ્ઞાતવાસ થયું, વસ્ત્રાહરણ કરવામાં આવ્યું દ્રૌપદીનું. આટલા બધા કષ્ટો, તકલીફો પાંડવોને પડી છે, પણ છતાં પાંડવો એક થઈને રહેતા હતા. તો ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે કે સમુદ્ર જેટલું દુઃખ પણ ગાયના પગલાની જેમ ઓળંગી ગયા. સંપ હતો ને ભગવાન સાથે હતા, એટલે શક્ય બને છે. પ્રશ્નો પાંડવને પણ આવ્યા છે. આધુનિક વાત પણ મારે કરવી છે. પ્રદેશનો એક માણસ થઈ ગયો, નથેલિયન હોર્થોન. એકવાર એના ઘરે ગયો અને મોઢા પર એકદમ ઉદાસીનતા, ડિપ્રેશનમાં. એના પત્ની કે શું થયું? એ કે ઓફિસમાંથી આજે મને ફાયર કરી દીધો, નોકરીમાંથી કાઢી મૂક્યો. તો રડવા જેવો થઈ ગયો. એના પત્ની કે ગભરાવો છો શું કરવા? એ કે નોકરી છૂટી ગઈ, હવે તો ગભરાવું જ પડે ને. કરશરી બચત મેં રાખી મૂકેલી હતી, આ બચત છે. અને દરેક ઘરમાં એકાદી આવી બેંક તો હોય જ. નોટબંધીમાં ઘણાને ખબર પડી હશે, દેના બેંક ને પેલી એ બધી બેંકો જ છે. પણ દરેક સ્ત્રી છે ને, સમજુ સ્ત્રી, સહનશીલ સ્ત્રી, સમર્પિત સ્ત્રી એ પુરુષની મોટામાં મોટી બેંક છે. સ્ત્રી એ બેંક છે અને ગમે તેવા સંજોગોમાં મદદ કરી શકે એવી બેંક છે. એ સ્ત્રીએ પૈસા લાવી અને પોતાના પતિને આપ્યા.
એનો પતિ કે આ પૈસાનું શું કરવાનું? એ કે 1 વર્ષની ચિંતા ના કરતા, તમે સારું લખી શકો એવા છો, લેખક છો, તમે લખો. એ કે પણ વર્ષ સુધી ઘરમાં ખાઈશું પીશું શું? એ કે પૈસા મેં બચાયા છે ને, વર્ષ સુધી હું ઘર ચલાવીશ, પણ તું લેખક છે, લખ, સારું લખ. આજ આપણી બગડી છે, પણ કાલ આપણી ખરાબ નથી ને, લખ. એના પતિને એના પત્નીએ 1 વર્ષ લખવા માટે સમય આપ્યો, ઘર એણે ચલાવ્યું. એના પત્નીના વિશ્વાસ ભર્યા શબ્દોથી અમેરિકન સાહિત્યની મોટામાં મોટી નવલકથા ધ સ્કારલેટ લેટરનો જન્મ થયો, જે સ્ક્રીન પર તમે આ ચોપડી જોઈ શકો છો. અમેરિકન સાહિત્યની મોટામાં મોટી નોવેલ આ છે. નોકરી છૂટ્યા પછી પણ 1 રૂપિયાની પણ આવક ન હોય, અને એ સમયે પત્નીના હિંમતવાળા શબ્દો એ પતિને મોટા લેખકનો દરજ્જો અપાઈ શકે છે. પ્રેમાળ સંબંધો. જો પ્રેમાળ સંબંધ હોય તો શારીરિક દુઃખ નહીં લાગે, આર્થિક નહીં લાગે, સામાજિક નહીં લાગે, માનસિક નહીં લાગે. એક છોકરાને આઈઆઈટીમાં બિટ્સ પિલાનીમાં ભણતો હતો અને 10 માંથી 9.8 આયા. 10 આઉટ ઓફ 10 નહીં, પણ 9.8 એ પણ સારા જ કહેવાય, 98% કહેવાય. 98% આવ્યા છતાંય છોકરાએ આત્મહત્યા કરી અને એક ચિઠ્ઠી લખીને ગયો, I am committing suicide because my father will give me long lecture. મારા પપ્પા 2 પોઈન્ટ ઓછા આવ્યા છે, એટલે મને લાંબુ લેક્ચર આપશે ને એ મારાથી સહન નહીં થાય. જો પરિવારમાં પ્રેમાળ સંબંધો હોત તો 1-2% ઓછા આવ્યા હોત તો દીકરો કે દીકરી આત્મહત્યા કરવાનો સંકલ્પ ન કરત. પ્રેમાળ સંબંધો દીકરા દીકરીને ટકાવી રાખશે. અરે કોઈકની આર્થિક ભૂલ પણ થાય, શૈક્ષણિક ભૂલ પણ થાય, ચારિત્રની ભૂલ પણ થાય, સામાજિક ભૂલ પણ થાય, ધાર્મિક ભૂલ પણ થાય, પણ જો તમારા સંબંધો સારા હશે તો તમે કોઈ પણ વ્યક્તિને નભાવી શકશો. એક વાક્ય યાદ રાખજો, ન ભાવતાને નભાવતા આવડે ને એનું નામ જ પરિવાર. ન ભાવતાને પણ નભાવતા આવડે ને, ન ભાવતા નભાવો. ન ભાવતા શાક હોય તો વાંધો નથી, ન ભાવતું વાતાવરણ હોય તો વાંધો નથી, ન ભાવતી વ્યક્તિઓને પણ ભાવતી કરવાની છે. એ વાત આપણે સમજવાની છે. આ બધું જ હોય, પદ, પૈસો, પ્રતિષ્ઠા, પણ જો આ સમજણ નહીં હોય તો પ્રશ્નો થયા છે. આજે વિશ્વના એવા કેટલાક મહાનુભાવોની યાદી મારે આપને બતાવી છે. રાજકારણી થઈ ગયા. અરે જોજો આ પ્રસંગો, જેની જિંદગીમાં બધું હતું છતાં પણ જો પારિવારિક એકતા નહોતી, કેવી તકલીફો થઈ છે. એમાં પહેલા છે અબ્રાહમ લિંકન, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ. એક કઠિયારાનો છોકરો, ગરીબીમાં ભણ્યો, ઝાડની છાલ ઉપર ABCD લખતા શીખ્યો, રાજકારણમાં 13 વાર હારી ગયા પણ ડગ્યા નહીં. 13 વાર નિષ્ફળતા મળી છે, ડગ્યા નહીં. ગુલામ પ્રથા નાબૂદ કરવા માટે અનહદ પ્રયત્ન કર્યો. એ જ અબ્રાહમ લિંકને એકવાર આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. 13 વખત હારી ગયા, ગભરાયા નહીં. ગુલામોની સામે જજુમ્યા, ગુલામોનો પક્ષ રાખવા જજુમ્યા, એમાં હિંમત હાર્યા નહીં. આર્થિક કટોકટીમાં હિંમત હાર્યા નહીં. એ અબ્રાહમ લિંકને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો કારણ કે એની પત્ની બહુ વઢકણા હતા, એના પત્ની બહુ ત્રાસ આપતા હતા અને મરી જવાનો પ્રયત્ન કર્યો. રાષ્ટ્ર પ્રમુખ થયા, પણ જો પત્ની સાથેના સંબંધો સારા નહોતા તો તકલીફ થઈ. સારો અભ્યાસ કર્યો તો નેપાળના દીપેન્દ્રએ, નેપાળના રાજકુંવર દીપેન્દ્ર રાજાનો દીકરો હતો અને બ્રિટનમાંથી ગ્રેજ્યુએટ થયેલો હતો, છતાં એક છોકરી માટે પોતાના પરિવારના 8 સભ્યોની હત્યા કરી નાખી. અને બિહારના કલેક્ટર મુકેશ કુમાર પાંડે કલેક્ટર હતા, IAS ઓફિસર હતા, UPSC ક્લિયર કરેલા હતા. આમાંથી કેટલાકને સંકલ્પ હોય છે દીકરાને GPSC કરાવી છે, UPSC કરાવી છે. આ UPSC પાસ આઉટ કલેક્ટર હતો, છતાં કલેક્ટરે આત્મહત્યા કરી. કેમ? પત્ની અને સાસુઓના ઝઘડા વચ્ચે બેલેન્સ ન કરી શક્યા એટલે આત્મહત્યા કરી લીધી. સારી નામના પ્રાપ્ત કરી હોય સ્ટીવ જોબ્સ, એપલ. આજે એપલ સાંભળીએ અને સ્ટીવ જોબ્સ યાદ આવે, સ્ટીવ નું નામ જોઈએ અને એપલ યાદ આવે. હવે જેટલા ધંધા કરો છો ને ધ્યાનથી સાંભળજો, ધંધો કેમ કરાય. ઘણા 5-7 વર્ષે એમના એમ હોય છે. 1976 પ્રારંભ કર્યો $1000 મૂડી સાથે. 23મા વર્ષે $10 લાખ કમાતા થયા અને 24મા વર્ષે $1 અબજ કમાતા થયા. 24 વર્ષે તો $1 અબજ કમાયા છે. પણ એના પાર્ટનર વોઝનિયાક સાથે ન બન્યું. રોનાલ્ડ રેગન પાસે પ્રાઇઝ લેવા માટે ગયા હતા તો એ પોતાના પાર્ટનર સાથે સ્ટેજ પર ન ગયા અને એપલ કંપની છોડવી પડી. જો તમારા